ગમે એટલા ભણાવો એ તો ઠીક છે, અત્યારનો સમય છે, ભણાયની નામ થાય, ધર્મનો છે ત્યારે ભણ્યાનો, એટલે એનો વિરોધ નથી. પણ આ ભણતર કરતા મારો અનુભવ એમ કે છે કે બાળકને પવિત્ર ને પ્રમાણિક બનાવો એટલે આ તમારા અસર કરતા વધી જાય છે, એ સુખી હશે. હું શિક્ષણનો ઠોકીને કહી શકું કે જે વ્યક્તિમાં પવિત્રતા પ્રમાણિકતા તો ઠાહી તન ભરી દીધી છે ને, એવી કોઈ બીજો તમે માલદાર હોય કે રાજા હોય એના તેઓ સુખી નહીં હોય. એ આપણા શાસ્ત્રોનો સંતોનો મત. તો વાલા સજ્જનો, ગ્રસતને આ દેશની સંસ્કૃતિ પ્રમાણે લ્યો, અને જો પોતાના કારખાનાના નાખનો હોય તો 1 કલાક સતોગુણમાં બરાબર આપણી વૈદિક કથા હોવી જોઈએ. રામાયણની કરો, ગીતાની કરો, ભાગવતની કરો, ઉપનિષદોની કરો, પણ ઘરમાં કાં કથા હોવી જોઈએ, કાં વૈદિક પ્રાર્થના હોવી જોઈએ, જે સાચી વસ્તુને આપણે સમજવા શીખી. હાય ગોટાઈ દરી અગરબત્તીઓ નામ આમ કરી લીધી. એમાં તો અગરબત્તીઓ કરીને એમ કહી દે તુલસી એક ફૂટો એક તે આંગણામાં જાય ક્યાં કે માતાજી હોય. પણ એ કરતો હોય ક્યારેક આપણે બસમાં બેઠા ને મારે ક્યારેક મુસાફરી ખાવું થવાનું હોય ને, એ તો ઓળખાણી ક્યાં છે થઈ જાય. આવે આ બેઠા 3 જણી બેઠું હોય તો બેનું ભરે આવ્યું તરત જ થઈ ગયા કરે આ 4 જણી ગોઠવાઈ જાય 3 ની સીટ માટે. ક્યાંથી આવો ફરણે કેમ ક્યાં જાઓ ફરણે ક્યાં? હા હારે જ્યાં તો ગયા દાવો થાય તો ગયા કે પણ કેમ હવે હારે ભાઈ બોલા ઊંડા છે હોળીબાઈ જવાબ કે છે ઊંડો એક તો કયો હશે જેની સેવા કરાવીને આ ચિત્તને શુદ્ધ કરવાનો છે, જે બધાની સેવા કરીને આને ચિત્તને શુદ્ધ કરવાનો છે, અને ખોટા માની લઈએ. આ ભારતની સંસ્કૃતિ છે, આ ધર્મના વિચાર છે. આ કથાવાળા તમને આમ સમજાવે છે, મંદિર વાળા આ સમજાવ્યું તમને. બહુ કથાઓ છે અમારી સામે, બહુ પ્રમાણ છે. આપણી પાસે ટાઈમ ઓછો છે એટલે હું દાદુ નહીં બોલું, પણ બચાવ વાપરો ખૂબ. આ કોઈને ભેરું નથી આવ્યો, પણ સત્યનારાયણની કથા તો હંમેશા આપણા ઘરમાં રહેવી જોઈએ. ધર્મનું નામ છે સત્ય, વર્તવાનું નામ સત્યનારાયણની કથા અને ભક્તિના ઘરમાં રહેવી જોઈએ. 1 દીકરી 12 મહિને પછી મારા ભાઈ નો મેળ નો હોય, મા બાપ નો ક્યાંય મેળ નો હોય, ને પછી એમાં દેરાણી જેઠાણી ને તો હું લાગે લાવી દે ક્યાંક તો 2 ભાઈ બોલ્યા હોય ને. આ મને એવું લાગે નો તો એ તો સારી વાત છે, તો હું ગુનેગાર કહેવો, પણ મને વિશ્વાસ નથી આવતો તમે રહો તો નહીં. ભારતની માતા દીકરીઓ તો સરવ ને ખરેખર અખામ અને દિલ પર જીવવાના તો પોતાના જ છે. સાબુભાના છે તો એ આપણા મા બાપ છે, એની સેવા કરીને આપણા ચિત્તની શુદ્ધિ કરી, આપણી ફરજ બજાવી ચિત્તની શુદ્ધિ કરીને આપણે પ્રભુ પ્રાપ્તિ માટે આગળ વધીએ. તો મારું કહેવાનું પહેલું એ હતું કે જો પતિ પત્ની થયા હોય તો ખાલી આ સત્યનારાયણની કથા તો ભલે કરાવજો, હવે છે વાપરો, હવે જેને નથી એને આપો, એનો કોઈ મને વાંધો નથી. પણ આપણે કરી નાખ્યો ને ખાય આપણા કને રહ્યો ને એનું નામ ધર્મ નથી. આપણા કને રહેવું જોઈએ સર, તો એ ધર્મ છે. એ તો રૂપિયા વાળા બધા ધાર્મિક ને વગર રૂપિયા વાળા છે એ બધા નાસ્તિક કે બાકી કેવા છે. એટલે ભાઈ આમાં તો જો શિવની જીવન વાલ્મીકી જીવન કાંઈ નતું કોઈ મહાન બની જાય. આમાં એવું કઈ છે નહીં. આમાં તો રંકાર બંકાર 72 વિશે ખાતા હતા કોઈ મહાન બની ગયા. આમાં કઈ એવું નથી. એને એમાંથી સુખ મેળવ્યું, એનું આપણને આમાંથી મળતું નથી. તો બેચાર દીકરીઓ પવિત્રતા જેવું કોઈ ધર્મ નથી. પછી તમે તાર જાદો નિખારસ જીવન, ધર્મ તજ્ઞથી ન વર્તી, અટપટી ભાષા નહીં, સીધી ભૂલ થઈ ગઈ હોત કહી દી ઘરના ને આ બગાડ મારે હાથે જોશો, બીજો મારે નાખતા નહીં કરી. જો બીજાને હરખા જીવવા દેવું હોય તો 1-2 બાઈ ઘરમાં રહેતી હોય ને, અથવા તો નણંદને ભોજાઈ રહેતી હોય તો ઓને હાથે બગડી ગયો તો ઓલી માં નાખાય ઓલ્યા. હવે આ સંસ્કાર છે અમારા દેશના, એમાં શાંતિ રહેવા દઈએ આપણે ક્યાં. અમારા
દેશની માતા બહેનો તો હર હંમેશા આ વિચાર રહ્યા છે, આ જીવન રહ્યું છે, આ એની તપસ્યા, આ એનો ભેટ. આ હવે કેમ એવા થતા નથી? હવે જુઓ ને આપણે ક્યાંથી એવા થાય? કુટુંબના માટે આપણો કઈક બાળક કઈક કરતો હોય તો આપણે એને કરવા જો આપણે ના. એ તો અમારા ધર્મશાસ્ત્રો લોક સાહિત્ય એમ કહે છે કે આ દેશના માતાઓએ તો બીજા માટે, આ દેશ માટે, બીજા માટે દીકરા દીકરીઓ જોયા. તમારે ઘરસત હોવું જોઈએ, તમારે દીકરીઓ હોવી જોઈએ, દીકરાઓ હોવા જોઈએ, પતિ હોવો જોઈએ, પત્ની આવવી જોઈએ, બિલ્ડિંગો હોવી જોઈએ, મોટું હોવું જોઈએ. એમાં ભગવાનને મારે કાંઈ વાંધો નથી, એ હોવો જ હોય. અને આનો સદુપયોગ કરજો, દુરુપયોગ ન કરતા. એ બધા એનો બાળકો પેદા કરી નાખે ડઝન ડઝન, અડધો ડઝન ને કોઈમાં સંસ્કાર નહીં. પછી બધી એક નો થઈ કે આ તો ઢોરાને હોય નથી હોતા, ગાયેલું ભેળાને હાંડિયાને ભૂંગળાને કૂતરાને બાળકો તો હોય છે. એ બધી થઈ જાય, એકબીજાનું નો છાડતા હોય. પછી ઘડી પછી કાબસકો ભરી લે, કા પાટું મારી લે, કા શીંગડું મારી લે. તો આપણા મનમાં ફરક શું એ વાત કરો તમે? પતિ પત્ની કોઈ બી ઝઘડો નહીં હોવો જોઈએ. જો પતિ પત્ની થયા હોય ને આ દેશની જો સંસ્કૃતિને ધર્મને સમજતા હોય તો ભેળા જે ભૂલ હોય તો કરી લેવું જોઈએ અને ખુલાસો ઝઘડો છે. જો સાચું જીવન જીવવું હોય તો ઘરમાં પ્રાર્થના લીયા હોય, પ્રાર્થનાથી સુધરશે ઘર. ને ભૂતાના કારખાના છે, તમે ભણાવો ગમે એટલા તો એ વધારે ભૂત થશે. દીકરી હોય દીકરો હોય, હા બાળકો ભલે હોય, બાળકો આપો દેશને. રામ જેવા, કિશન જેવા હે, વ્યાસ જેવા, વશિષ્ઠ જેવા, વાલ્મીકી જેવા હે આપો ને, મહારાણા પ્રતાપ જેવા, શિવાજી જેવા દીકરીઓ આપો. હે ગીતા, ગાયત્રી, સીતા, સાયત્રી, અનસુયા, શાંડિલી, સીતાજી, દ્રૌપદી, કુંતી આવી આપો ને દીકરીઓ. પણ ના પડે ભલે નું હોય ઘણીઓ તો આવી દીકરીઓ તમે જો આપતા હોવા દેશને તો એક દર્જન પેદા કરો તો વાંધો નથી. દીકરા એક દર્જન કરો, એક દર્જન દીકરીઓ કરો તો મને વાંધો નથી. પણ આવ્યું દીકરા આવા હોવો જોઈએ. એના માટે તમારે ભેગ પહેરવાનો છે. અને નકા બેટા તમારે ઠીક પડે કથા કરો. જો તમારી માનસિકતા જો બદલે તો મને વટજો. હવે દાદુ નથી બોલતો એના માટે આરો જો જીવન જીવમાં હું આ બસમાં બેસીને આવ્યો છું, થાક્યો. મને સંભળાવવાની ઘણી ઈચ્છા છે, ખૂબ સંભળાવવું છે, પણ થાકી ગયો છું. એટલે પ્રિય શ્રોતાજનો, શાંતિથી આટલા બધા બાળકો છે, તમે શાંતિથી પ્રેમથી સાંભળ્યું એના માટે આપને સૌને ધન્યવાદ. પણ હું જે કઈ બોલ્યો છું એના માટે વિચાર કરજો. તમે પૈસા ઘણા વાપરો છો, વધે ઘણા એવા છો, પણ હજી ધણી ધણિયાળી એક થઈ ગયા છો એ વાત કહો. આ તો કોઈ કહી શકે કે હા અમે એક જ છીએ, અમારા વિચાર સમજાય ન પડે એવો કોક કહેશો ઠીનો ઠોકી નહીં કહી શકો. કારણ કે જુગાર એને માત્ર બે ત્રણ ગીધી પાસે દીધા, આને માત્ર બે ત્રણ ગીધી પાસે દીધા. હવે ગીધી પાસે ફેરવવામાં રહ્યા. તું કે મારો બાસ્તા બારો, તું કે મારો બાસ્તા બારો રહેવો જોઈએ. આમાં આખી ઉંમર પછી તો એ જાતું રહે, છોકરાના હાથમાં આવી ગયા તો બે બધા પછી ભેળા બેસી ખર્ચા થાય ત્યારે વાતું કરે. હવે હું કહું છું કે ભગવાન ભગવાન બીજો પછી ભગવાન ભગવાન કરી કાંઈ ન થાય મને પહેલા એક થઈને કાંઈ કરો તો બચા. આ દેશની સંસ્કૃતિ ધર્મને અને ફરજને સમજવી હોય તો પહેલે તો પૂરેપૂરી જે પવિત્રતા છે નાના જે કોઈ ધર્મ નથી, આવી કોઈ શક્તિ નથી. જે પવિત્રતા હે ધર્મ છે તો પવિત્રતા ન પાડવાની ત્રેવડ હોય તો બધું નાટક છે. હાવ ભગવાન નહીં બના, ભગવાન તો કોઈ નથી બનેવાથી આપણે સમજીએ છીએ. અને સમાજમાં કાંઈ નહીં દાદાશે બધું આપણું પોતાનું ખુદનું. હે આપણે છેતરાઈ છીએ તો મારું કહેવાનું એ છે કે બધા છેતરાતા સાવધાન બનવા. માયા એવી છે, આ પટલ એવું છે, અત્યારનું તંત્ર એવું ચાલી રહ્યું છે કે આપણને ભોગો દોડી ગયા. ભોગ સિવાય કાંઈ ભૂતતું નથી. જે સાધનો ભોગોનો ભૂત બની ગયા તો એ મેં નથી. અરે ભાઈ તો આ દેશ છે બરાબર છે, આમાં પછી હું માણસ જીવી શકે છે, જે હોય તો જીવી શકે છે, પણ જીવન સારો એની કિંમત છે. તો થાક્યો છો બેટા એટલે મેં તો બોલું સદગુરુ ભગવાન ધન્યવાદ.